ભગવાનનું નામ મને તમને શું આપે? તો કે ભગવાનનું નામ લેવા માત્રથી આપણા ભવના રોગ મટાડી દે. આ છે ભગવાનના નામની તાકાત. કે ઈશ્વરના નામ લેવાથી શું થાય? ઘણાય ભણેલા પ્રશ્ન કરે, ડાયા માણા, બુદ્ધિશાળી માણા અમને પ્રશ્ન કરે કે આવું ભગવાનનું નામ લેવાથી શું મળે? તુમરો ભજન રામ તો પાવે, તુમરો ભજન हमको पावे। जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख बिसरावे। तुमरो भजन राम को पावे, तुम्हारो भजन हमको पावे। ભણેલો માણા, ડાયો માણા થોડું કેમ કહેવાય, એને બુદ્ધિ આવી જાય ને કોઈ પ્રશ્નો કરે, ભગવાનને સમજી ન હગે અને અમને પ્રશ્ન કરે. ભણેલો માણા હોય કે ભગવાનના નામ એલા તું હનુમાન ચાલીસા ખોલીને બે જાતા કોઈ પૂછવું ન પડે. તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે એક જન્મ નથી બોલ્યા હનુમાનજી ચાલીસામાં. રામનું ભજન, ઈશ્વરનું નામ મને તમને શું આપે? એક જન્મ નો બોલ્યા, 5 જન્મ નહીં, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જન્મો જન્મના દુઃખ મટી જાય. શું કરવાથી? તો કે મારા રામને યાદ કરવાથી, મારા કૃષ્ણનું સ્મરણ કરવાથી. સટા ગોથા મારે છે, એને ખબર નથી પડતી. જીવનની ગતિમાં આવ્યા છે છતાંય ભગવાનને બુદ્ધિથી ઓળખવા જાય કે આનું આમ કેમ કર્યું, કનૈયાએ તો આમ કર્યું, એલા એને જે કર્યું ઈ. પણ એકવાર એની ગીતાજી ભણવા તો બેસી જા. સર્વ ધર્મ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. એકવાર એના શરણે તો જા. ધર્મોની વાત રહેવા દે, એને તું બુદ્ધિથી સમજવા જાય ને, આ સમજા હે નહીં. પણ જીવનની અંદર શાંતિ જોતી હોય ને તો ભગવાનની કથા સાંભળજો.